હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અચીવર્સ કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી. ગુજરાતી વિષયની અંદર ભાગ 2 સેમેસ્ટર 2 નું ચેપ્ટર નંબર 11 દૂર શું નજીક શું. આ ચેપ્ટરના લેખક છે ઉમાશંકર જોશી, એમના દ્વારા લખાયેલું છે, જેની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન પહેલો છે જેની અંદર આપણે એમસીક્યુના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે? તો સફર કરનાર, આપણે કોઈ પણ જગ્યાએ ફરતા હોઈએ તો આપણે ત્યાં પૈસા વસૂલ શેમાં થાય? તો આપણને ફરીને આવ્યા મજા આવે તો પૈસા વસૂલ થાય, એટલે એમાં આવશે આનંદ. હોડીને ગતિ કોના થકી મળે છે? તો ષઢ થકી. હોડીના ઉપરનો જે ભાગ હોય છે જેને ષઢ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પવન ભરાય છે અને હોડી આગળ ચાલે છે. સામે કોના આગળા ખુલતા જણાય છે? તો જવાબ આવશે આબ. ક્યારેક એ કોના વીંઝણે રમે છે? તો ઝંઝાને. બરાબર, ઝંઝાને વીંઝણે રમે છે. બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો ચંદ્રના પ્રકાશનો વિસ્તાર છે. પ્રશ્ન 2, કૌંસમાં આપેલી શબ્દો પરથી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો પ્રશ્ન, એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને ખાલી જગ્યા ખુલ્યા. એમાં જવાબ આવશે વાયરા. નંબર 1 વાયરા. તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. એમાં જવાબ આવશે પાલવ. ત્રીજું, એ તો સરખા સમોવડાને ભેટે ખાલી જગ્યાને ત્રિભેટે. એમાં જવાબ આવશે ત્રિકાળ. છોને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા. જવાબ આવશે મિનારા. ત્રીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા, અહીંયા આપણે એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નો આપેલા છે જેનાથી આપણે વાક્ય પૂરું કરવાનું છે, એટલે કે એનો અર્થ દર્શાવવાનો છે. પહેલું, ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે કે જીવનનું એક લક્ષ્ય નક્કી કરવું. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. આગળ નંબર 3, પૂનમ એની ઢુકડી એટલે લક્ષ્યની પ્રાપ્તિ નજીક હોવી, કે હવે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ષઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? તો આપણને હમણાં જોયું એ પ્રમાણે ષઢ એ પવન અથવા તો વાયરાથી ભર્યા ફૂલ્યા છે. કવિએ કોના આગળા ખુલતા કહ્યા છે? તો કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે. કૂદી કૂદી તે કોની તાલી દે છે? તો એ કૂદી કૂદીને કોને તાલી આપે છે? તારલાઓને તાળી આપે છે. એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે? તો એ સરખા સમોવડાને ત્રિકાળ ત્રિભેટે ભેટે છે. પાંચમું, દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું? તો દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું. અહીંયા ધ્રુવના તારાની વાત કરવામાં આવેલી છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, હોડીને ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તો દરિયામાં મુસાફરી કરવા માટે આપણે એક ખાસ દિશા જાણવી જરૂરી હોય છે, અને ધ્રુવનો તારો છે એ ઉત્તર દિશામાં અવિચલ હોય છે. એ ક્યારે પોતાનું સ્થાન બદલતો નથી. એના કારણે થઈને હોડીએ ધ્રુવને નિશાન બનાવ્યું છે, કે જેના થકી એ પોતાનો રસ્તો કરી શકે, નક્કી કરી શકે કે એને કઈ બાજુ આગળ વધવું છે. પ્રશ્ન 2, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? તો સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય અને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળને નજીક હોય કે દૂર હોય એ પ્રશ્નનું મહત્વ રહેતું નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી. એટલા માટે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે હોડીને દૂર શું નજીક શું. પ્રશ્ન 3, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો કાવ્યમાં હોડી એક પ્રતીક છે, પ્રતીક સાધન છે. અફાટ દરિયો એ આપણું જીવન છે, અને જીવનરૂપી આ યાત્રાની અંદર હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે એવા ઝંઝાવતો આવે, એટલે કે ગમે એવી મુશ્કેલીઓ આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનની યાત્રાને આશાવાદની પ્રેરણા મળે છે.
જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે એમ છતાંય આપણે આપણો રસ્તો નક્કી રાખીને આપણી મંજિલ નક્કી છે ત્યાં સુધી પહોંચવાનું છે. પ્રશ્ન 4, હોડીને આગળ વધવામાં ષડ કેવી રીતે ઉપયોગી થતો હશે? તો એના વિશે જોવાનું છે કે જો લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ રહેતો નથી. એટલે ષડ જે છે એ વહાણ કે હોડીને ગતિ આપે છે. ષડ એટલે કે વહાણના થાંભલાને બાંધવામાં આવતું એક કપડું. એમાં સુસવાતો પવન ભરાય છે અને વહાણને ગતિ મળે છે. ષડની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધારવામાં બળ પણ મળે અને હોડીનું સમતોલન પણ જળવાઈ રહે છે. પ્રશ્ન 5, પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો બીજના શુકન લઈને અજવાળિયામાં નીકળેલી હોડી એના મુસાફરને લક્ષ્યને આનંદની પ્રાપ્તિ અને ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહેતી નથી. જોતજોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પથ વાતમાં ઝડપથી અને સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું હશે. પ્રશ્ન 6, અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ પરથી તમારે સવાલના જવાબ લખવાના છે. તો એના સવાલ જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને એની જિંદગીની સલામતી હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહીને પાછા ફરવાની સલાહ આપી. અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો અરુણિમાને તેની માતા બેચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારો કે એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એકદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. એટલે તમે જ્યાં પહોંચેલા છો, ઘણી બધી હિંમત જુટાવીને ઘણો બધો સમય પસાર કર્યા પછી ત્યાં પહોંચ્યા છો, તો ત્યાંથી પાછા ફરવાની કોઈ જરૂર નથી. થોડીક હજુ વધારે હિંમત ભેગું કરીને તમે આગળ જઈ શકો છો. પ્રશ્ન 3, અરુણિમાએ આપણને શો સંદેશ આપ્યો? તો અરુણિમાએ આપણને એ સંદેશ આપ્યો કે એક વિકલાંગ મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. એવી જ રીતે મિત્રો, પરીક્ષાનો કોઈ ડર રાખ્યા વગર આપણે પરીક્ષાની તૈયારી અગર શરૂ રાખીએ છીએ તો આપણે આરામથી આપણો જે ગોલ છે એ અચીવ કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? તો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમાએ એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી અને એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. બરાબર, એણે જીવ જોખમમાં મૂક્યો પણ એણે પોતાની મંજિલ પાર કરી દીધી. એણે એવરેસ્ટ સર કરી લીધો. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? તો અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય કે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે અને માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. તો આ રીતે આપણે આપણો ગોલ પૂરો કરવા માટે આપણે સૌથી પહેલા તો આપણા મનને પ્રબળ કરવું પડશે. ચલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 થી આપણે આપણા આગળના વિડીયોની અંદર એને જોઈશું. કાવ્ય વાંચીને એ પ્રાસવાળા શબ્દોની નોંધ લેવાની છે અને એના પરથી આપણે એક વાક્ય બનાવવાનું થાય છે, અધૂરું વાક્ય પૂરું કરવાનું થાય છે. તો એના વિશે આપણે આપણા આવતા વિડીયોની અંદર જોઈશું. અગર જો તમે અમારી ચેનલ પર નવા છો તો આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.